થઈ રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલીમાં દુકાનમાં આગ ભભૂકી ઉઠી છે। બાઘાપુરા ગામે સસ્તા અનાજની દુકાનમાં આગ લાગી છે। બોડેલી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। અજાણ્યા વ્યક્તિ આગ લગાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। છોટાઉદેપુરની બોડેલીના બાઘાપુરા ગામની આ ઘટના કે જ્યાં સસ્તા અનાજની દુકાનમાં આગ ફાટી નીકળી હતી। વહેલી સવારે દુકાનમાં આગ લાગી હતી। દુકાનમાં કોઈએ આગ લગાડી હોવાની આશંકા સેવવામાં આવી છે। પોલીસ હાલ તપાસ કરી રહી છે। જોકે તાબડતોડ ફાયર ફાઇટરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। घरे अमने आवीने कही गया कि एसोसिएशन दुकान ने अंदर गोटारो निकले है, सड़कतुं है एवं लागे है। तो अमे तरत बाइक लईने अमे एसोसिएशन पर स्थल पर पहुंची आया बाइक लईने अने त्यां अमे जोयुं तो गोटारो अंदर बधुं हरकतुं हतुं। अंदर अनाज छे बधुं बाकी छे जथ्थो आपवानो अमुक ग्राहकोने। तो अहींया आवीने जोयुं तो सळगतुं हतुं अने अहींया हाजरमां हता पोलीस प्रोटेक्शन पोलीस साहेब बी हता। पछी जोयुं के आ रीतना सर्गे छे એટલે ખરેખર શોર્ટ સર્કિટ કોઈ કંઈ છે નથી, સળગાવેલું છે।